નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા તેડાગરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। અહીં જે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તેમાંની એક પોસ્ટ એટલે કે તેડાગરની પોસ્ટ। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 23/4/2026 ના રોજ અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 23/4/2026 થી લઈ અને 30/4/2026 સાંજના 4 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો જે ગુજરાત વિદ્યાપીઠની ઓફિશિયલ જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, અહીં જે મૌખિક ઇન્ટરવ્યુ અથવા તો જે લેખિત પરીક્ષા હશે તે અંદાજે 5/5/2026 ના રોજ લેવામાં આવશે। મિત્રો, વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। આ જે તેડાગરની જે પોસ્ટ છે તેના માટે અરજી ફોર્મ ભરવા માટે અહીં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી HSC ની પરીક્ષા છે તે પાસ કરેલી હોવી જોઈએ એટલે કે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। અમદાવાદ ખાતે મિત્રો તમારી જોબ છે તે કરવાની રહેશે। પે સ્કેલ એટલે કે પગાર વિશે આપણે વાત કરીએ કે ઉમેદવારને કેટલો પગાર આપવામાં આવશે તો ઉમેદવારને ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। દર મહિને ₹7,500 ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। એ મિત્રો તમારે ઓનલાઈન જ અરજી છે તે કરવાની રહેશે। અને મિત્રો, આ જે જોબ છે તે કોન્ટ્રાક્ટ આધારિત છે એટલે કે 11 મહિનાના કરાર આધારિત આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। અહીં 30/4/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી દેવાનું રહેશે। અને મિત્રો, અહીં જે ઉમેદવારનું સિલેક્શન છે તે એક મૌખિક ઇન્ટરવ્યુના આધારે છે તે કરવામાં આવશે। તો એ રીતે મિત્રો, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા 11 મહિનાના કરાર આધારિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તેમાંની એક પોસ્ટ એટલે કે તેડાગરની પોસ્ટ। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।